તો હાલો ગાઈસ, આપણે હિંગોરા ગામમાં આપણે ધાબુ ભરવાનું ચાલુ હતું કાલ, અને આજ ગાઈસ આપણે ધાબુ ભરી લીધું. એ તમને હું દેખાડી દઉં તો આપણે કેવું ધાબુ ભર્યું હોય. તો ચાલો, તો પહેલાં તો ગાઈસ આપણે સીડીએ ચડી જઈ અને તમને હું દેખાડું કે આપણે ધાબુ કેવું ભર્યું. મસ્ત મજાનું. જો ગાઈસ આપણે 3 દુકાન ધાબુ ભરી લીધું. એને ગાઈસ જો આપણે 3 દુકાન ધાબુ ભરી લીધું ને ધાબુ ભરીને ગાઈસ આપણે સાઈડો છોડી નહીં જો અત્યારે જઈએ સાઈડ કમ્પ્લેટ. આપણે પાટીએ થપ્પો મારી દીધો. આમ જો ગાઈસ આપણે પાટીને થપ્પો મારી દીધો છે અને સાઈડ જે હમણાં જ ખોલી અને કાલે આપણે ધાબુ ભરી દીધું. અને ગાઈસ આપણે કાલે અહીંયા નહોતા, આપણે કાલે આપણે 15 તીરથ ગયા હતા. આપણે સામાન ભરવાનો હતો. જે અત્યારે સામાન આપણે હમણાં પર નાખ્યો છે. અહીંયા આજે આપણે સામાનનું ભરીને ટ્રેક્ટર પડ્યું છે. અહીંયા હજી ટ્રેક્ટર ઉતારવાનું છે ગાઈસ. હજી આપણે ઉતરીને આપણે હાલા જઈએ. જો ગાઈસ આપણે કેવું કમ્પ્લીટ ધાબુ ભરવાનું હોય ને જોયો. જો ગાઈસ આપણે હમણાં પર નહીં, આપણે આ ગામનું નામ ગણેશપુર છે, બોયડી કહેવાય. બે ગામ નજીક જ થાય. આપણે મસ્ત મજાનું કમ્પ્લીટ ધાબુ ભરી ગયું છે. કાલે આપણે ધાબુ ભરવાની ગેંગ આવી હતી ત્યારે ગાઈસ આપણે એને તો 15 તીરથ વહી ગયા હતા કે આપણે તમને દેખાડત કે ગામની ગેંગની હોય. ગાઈસ આપણે હવે જવાનું હોય અમરાપર. આપણે હવે અમરાપર જઈએ. ચાલો ગાઈસ આપણે અમરાપર પહોંચી ગયા અને આપણે જો આ ટ્રેક્ટર આપણે ભરીને આવ્યા 15 તીરથથી અને આપણે અમરાપર ઉતારવાનું હોય. જો ગાઈસ આપણે ટ્રેક્ટર આખું ભરી લાવ્યા હોય. જો ગાઈસ આપણે આખું ટ્રેક્ટર ભરી ગયું હોય અને આપણે ઉતારવાનું હોય અમરાપરમાં. અમરાપર આપણે ટ્રેક્ટરને લઈ જવાનું. આપણે જે કામ હાલે ને ટ્રેક્ટર લઈ જવાનું હોય તો ટ્રેક્ટર લઈ જઈ. જો ગાઈસ આપણે અહીંયા સામાન ઉતારવાનો હોય. અહીંયા આપણે પેન્ટ બીમ કરવાનો હોય એટલે આપણે અહીંયા સામાન તો ઉતારવાનો. તો જો આપણે સામાનનું ટ્રેક્ટર લારું પાછું લાગી ગયું. આપણે સામાન ઉતારી દઉં. જો ગાઈસ આપણે ટાયર પણ દબી જાય. કેટલો સામાન ભર્યો ફૂલ. આ તો સામાન આપણે અહીંયા ઉતારી લઈ. જો ગાઈસ આપણે સામાન ઉતારવાનું કરી નાખ્યું ચાલો. અને આટલી વાલ પ્લેટ આપણે ઉતારી નાખીને અડધી જો આપણે અડધી ઉતારી નાખી. નરેશભાઈને ઉતારી. તો ગાઈસ આપણે હવે હાથ બાથ ધોઈ નાખ્યા અને આપણે આટલો સામાન ઉતાર્યો છે. અને આપણે હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે, ખાવા જવાનું હોય. જો આપણે અડધા પેકિંગ અને આખા ફરમાં .2 ને હાથે ફરમાં ઉતારી નાખ્યા. અડધી પડધી વાલ પ્લેટ ઉતારી નાખી. અને જો ગાઈસ આપણે હવે હોક ફરમાં જે ઉતારવાનું રહ્યું છે ત્યાં આપણે હવે ખાવાનો ટાઈમ થઈ ગયો હોય તો ખાવા જવાનું. આપણે જો ખાઈ બેન પછી આપણે ઉતારવાનું ચાલુ કરશું. 2 વાગે આપણે ચડવાનું. 2 વાગે ચડીને પછી આપણે પાછું ગાઈસ આપણે ઉતારવાનું ચાલુ કરી દેવાનું હોય. તો જો ગાઈસ આપણે કેટલી વાલ પ્લેટનું એવું અને કેટલા ફરમાં. અને ગાઈસ આપણે ફરતા ટ્રેક્ટર આમ લઈ જવાનું છે. થોડાક ફરમાં ઓલી બાજુ ઉતારવાના છે અને થોડાક ફરમાં આ બાજુ ઉતારવાના છે. એટલે આપણે આધી દિવસ ફરતા ફરમાં ઉતારવાના છે. હવે ખાઈ બેન કામ ચાલુ કરશું. ખાઈ લઈએ છે. અને ગાઈસ આપણે ચશ્મા પહેર્યા છે. કેમ ખબર છે? આંખોમાં ધૂળ ન ઉડે ને એટલે ગાઈસ ચશ્મા પહેર્યા છે. અને રાતે આંખો ભરે છે ને ગાઈસ થી અમે ચશ્મા પહેર્યા છે. આપણે સીન બીન પાડવા ચશ્મા ન પહેર્યા. આપણે આવા લુગડામાં જ બરાબર છે. અને જો ગાઈસ આપણે આવા લુગડામાં જ બરાબર છે એટલે આપણે સીન બીન ન પાડો. થોડુંક આંખોમાં ભરે નહીં ને ધૂળ બીળ ઉડે એટલે ભરે નહીં એટલે ગાઈસ ચશ્મા પહેર્યા છે. ગાઈસ ચશ્મા ન પહેરતો હું. તો ગાઈસ આપણે પગ ધોઈ અડધા ગારાવાળા પહેરીને અડધા એમને. અને અહીંયા વાઈનની આટી મારી દીધી. ચંપલ તૂટી ગયું હોય ને એટલે. તો ગાઈસ આપણે ખાઈ લઈ. ગાઈસ આપણે કાલ સામાન ઉતારીને વહી ગયા હતા અને આપણે અહીંયા પાછા અમરાપર. તો જો ગાઈસ આપણે કેટલો સામાન ઉતાર્યો સેન્ટિંગનો. એને ગાઈસ જો આટલા દોઢના અને આખા ફરમાં અને પાટલી ને એવું હતું ગાઈસ ઉતાર્યું છે. અને ગાઈસ તમને દેખાડું તો જો ગાઈસ આપણે 25 ફરમાં એન્કર ઉતાર્યા છે. જ્યાં આપણે પ્લેન બીમ
ભરવાનું છે, ભરવાને આપણે ગાઈસ ગોઠવવાના છે અને વચ્ચે નાના નાના બીમ આવશે અને જો ગાઈસ આપણે એક 25 થપ્પો અહીંયા છે અને બીજો 25 થપ્પો લગાણે છે એમ કરતા કરતા આવી રીતના 4 થપ્પા કર્યા ગાઈસ અને બીજા જો ગાઈસ એક સામે આમ પડ્યો, એક સામે પડ્યો છે અને બીજો આ બાજુ પડ્યો. તો આ રીતના ગાઈસ આમ કાલ સામાન ઉતાર્યો હતો અને પછી હાજે મોડું થઈ ગયું ને ગાઈસ સામાન ઉતારીને તરત વહી ગયા હતા, કામ નહોતું કંઈ કર્યું અને આવી રીતના હતું જો ઉતાર્યું છે, પેકિંગ હતું ઉતારી લીધું. પેકિંગ એટલે આપણે કાંડિયું મારવાનું થાય ને, જે આપણે બેમાં પોરો ન થઈ જાય એટલે કાંડિયું મારવાનું થાય એટલે એ પણ આપણે લફરા અહીંયા ભરીને લેતા આવ્યા. જો ગાઈસ આપણે લફરા કહેવાય આમ પેકિંગ છે પણ લફરા. તો જો ગાઈસ આપણે આવી રીતના હતું છે. આજ તો ખાડા ગારવાના થાય છે, આમાં અહીંયા આપણે પિંજરું ઊભું કરવાનું થાય છે. તો જો ગાઈસ આપણે આ ફરતું રહ્યું ને, આ ફરતું આ એના આપણે ખોદવાનું થાય છે, પછી આપણે બીમ ભેર આવશે. તો આપણે એ રીતના આજ કરવાનું હતું. એ ફરતા આપણે કેટલા બીમ છે? 1 2 3 4 5 6 7 8 8 9 10. તો ગાઈસ આપણે 10 જેવા છે, 10 જેવા છે, 10 9. તો આપણે એ રીતના આજ કરવાનું હોય. ખાડા કરી નાખી અને પિંજરા ઊભું કરી દઈ અને આપણે 10 mm લોખંડ છે અને 6 mm લોખંડ છે. તો આપણે હાથું આપણે ફરમાન સાઈડ મારીને ત્યારે આપણે બાંધવાનું હોય. તો લોખંડનો ટૂંકો આવશે એ આપણે મગાવી લઈશું ઘરધણી આવે. તો ગાઈસ આપણે હમણાં પર કામ ક્યાં આવે તમને એડ્રેસ કહી દઉં. આપણે રેતી ધોવાનું છે ને એની સામે આપણે તબેલો કરવાનો છે એટલે એનું હાલે છે આપણે પેન્ટિંગ કામ. તો જો ગાઈસ આપણે પહેલાં તો આપણે અહીંયા એક હોટલ નાની એક દુકાન આવશે પાંદ માવાની અને અહીંયા એક હોટલ હશે અને બીજું અને ગાઈસ આપણે એક ગેરેજની દુકાન આવશે. એ રીતના અહીંયા એક સામે એક હોટલ આવશે જો સામે રહી. અને જો ગાઈસ આવડો મોટો આપણે તબેલો છે અને આ ટીકર આપણે જે ટીકરની આપણે દડી ખોરેલી છે ને એ ટીકર આવીને આપણે 9 કિલોમીટર સેટું છે. અને અહીંયા જો ગાઈસ આપણે ફરતો ભેંસનો તબેલો એ બનાવે છે ઘરધણી. તો આપણે કામ હાલશે અને ફરતો આપણે પ્લીચ બીમ કરવાનો છે. આપણે કામ કરી નાખીએ ચાલુ. આજે તો નરેશભાઈ લેવા ગયા ચાવી આપણે ગેટ ગોડાઉનની સામાન્ય આંધો પડ્યો છે. આપણે નરેશભાઈ લઈને આવે પછી કામ ચાલુ કરવાનું છે. તો જો ગાઈસ આપણે હે ને કેવડો મોટો તાબલા નાખેલા છે અને આમાં લાકડા ને એવું પડ્યું છે અને અમુક ખાડા ને એવું ગારેલું છે. જો આ રીતના ખાડા ગારેલા છે. તો ગાઈસ આપણે તબેલાનું કામ હાલે છે. તબેલો હજી બન્યો નથી, હવે બનાવે. આપણે ખાલી પેન્ટ બીમ જ કરવાનું, બીજું કંઈ કરવાનું નથી. બીજું તો આંધી ગાઈસ જેટલો ખાડો પણ છે ને આંધોય ખાડો આંધી બુરી દેશે વિનાને ફેરા નાખી દેશે એના ભરતી ભરે એમ કે ને તો આપણે ભરતી ભરતી અને આંધું બુરી નાખશે. તો ગાઈસ આપણે હવે કામનું ચાલુ કરશું ને પછી હવે આપણે અહીંયા બ્લોગ પૂરો કરી મળીએ ગાઈસ એક નવા બ્લોગમાં. અને ગાઈસ આપણે હવે બ્લોગ અપલોડ કરવાનો ટાઈમ આપણે ગાઈસ બદલાવી. આપણે સાંજે આપણે 7:30 અપલોડ કરતા હતા ને તો કંઈક ટાઈમ બદલાવશું, કાંઈ વાંધો નહીં. તો ગાઈસ આપણે હવે બ્લોગ પૂરો કરી મળીએ નવા એક બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.